ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લે આપણે 14મું ચેપ્ટર એટલે કે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આપણે પીએન જંક્શન ડાયોડ બરાબર એની રચના કાર્ય પદ્ધતિ કઈ રીતે પીએન જંક્શન છે કાર્ય કરે છે બરાબર એની આપણે ચર્ચા કરી હતી. એવો જ એક આપણે અર્ધવાહક ડાયોડ છે એની આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદ એના જોડાણો છે આપણે જોવાના છે. તો બે પ્રકારના જોડાણો એ જોડાણની આપણે આગળ ચર્ચા કરીશું. અર્ધવાહક ડાયોડ એટલે એક પીએન જંક્શન ડાયોડ છે બરાબર. અર્ધવાહક ડાયોડ એ શું છે તો એક પીએન જંક્શન ડાયોડ છે. ફક્ત ફેરફાર એટલો છે કે જે આપણે પીએન જંક્શન ડાયોડ આગળ જોઈ ગયા એની બંને જે બાજુઓ છે એના છેડાઓ જે ખુલ્લા હતા એની જગ્યાએ છે ધાત્વિક જોડાણ અગ્રો છે રાખવામાં આવે છે બરાબર, જેથી કરીને આપણે વોલ્ટેજ લાગુ પાડી શકીએ, અહીંયા બેટરી જોડી શકીએ. તો બેટરીને જોડવા માટે બે બાજુ શું હોય છે ધાત્વિક જોડાણ અગ્રો હોય છે બરાબર, ધાતુના જોડાણ કે જ્યાં આપણે પછી બેટરી છે એના બંને ધ્રુવો છે એને આપણે જોડી શકીએ. તો જેને આપણે શું કહીશું અર્ધવાહક ડાયોડ કહીશું. એની રચના છે કે આવી હોય છે કે ધારો કે આ એક પીએન જંક્શન ડાયોડ છે બરાબર, આ બાજુ P આ બાજુ N. આ પીએન જંક્શન ડાયોડ છે. તો આ બાજુ એક જોડાણ અગ્ર હોય છે, આ બાજુ એક ધાત્વિક જોડાણ અગ્ર હોય છે. આ પીએન જંક્શન ડાયોડ છે એટલે આ બાજુ માઈનસ છે, ઋણ આયન હોય છે માઈનસ, આ બાજુ ધન આયન હોય છે બરાબર. આ છે જંક્શન છે અથવા તો બેરિયર છે બરાબર. હવે અહીંયા બે બાજુ જે જોડાણ અગ્રો આવેલા હોય છે, આ બાજુ પણ ધાત્વિક જોડાણ, આ બાજુ પણ શું હોય છે ધાત્વિક જોડાણ હોય છે બરાબર. તો આ આખી જે રચના છે એને અર્ધવાહક ડાયોડ કહેવામાં આવે છે બરાબર. અહીંથી આપણે પછી બેટરીના વોલ્ટેજ છે આપણે લાગુ પાડી શકીએ બરાબર, અને જેથી એમાં વિદ્યુતનું વહન છે થતું હોય છે. હવે પીએન જંક્શન ડાયોડ છે એની સંજ્ઞા કેવી છે બરાબર. અલગ અલગ આપણે બધા ડાયોડ જોઈશું, બધાની સંજ્ઞા અલગ અલગ હશે. સંજ્ઞાઓ પણ આપણે ખાસ યાદ રાખશું બરાબર. જે રીતે બેટરી છે એની સંજ્ઞા છે બરાબર, અવરોધની જે રીતે સંજ્ઞા છે એમ આ ડાયોડને પણ પોતાની કઈ સંજ્ઞા હોય છે બરાબર. તો પીએન જંક્શન ડાયોડની સંજ્ઞા કઈક આવી છે બરાબર. આ પીએન જંક્શન ડાયોડની સંજ્ઞા છે. અહીંથી આ રીતના એરો દર્શાવો અને આ એક ઊભી લીટી આવશે બરાબર. આ બાજુ છે P વિભાગ, આ બાજુ N વિભાગ બરાબર. અને આ જે એરો જે દર્શાવેલો છે એ રેવેજિક વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. આ જંક્શન ડાયોડ છે એમાં આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે, પણ એ ફક્ત ફોરવર્ડ બાયસની સ્થિતિ હોય તો, રિવર્સ બાયસ હોય તો એનાથી ઉલટું બરાબર. બે પ્રકારના જોડાણો આવશે આપણે, એક ફોરવર્ડ બાયસ આવશે અને રિવર્સ બાયસ, જેની પછીના ટોપિકમાં જ આપણે જોવાનું છે બરાબર. તો એ ફોરવર્ડ બાયસની સ્થિતિ હોય ત્યારે એરો જે દિશામાં હશે એ જ દિશામાં પ્રવાહ વહેતો છે, પણ એની જગ્યાએ આપણે જોડાણ છે રિવર્સ બાયસમાં આપશું, બેટરીના ધ્રુવો ઉલટાવી નાખશું એટલે કે જોડાણ રિવર્સ બાયસ થઈ જશે. તો પ્રવાહની દિશાની વિરુદ્ધ દિશા બરાબર. એટલે એરાની દિશા આપણે પ્રવાહની દિશા ગણશું, પણ કઈ સ્થિતિમાં ફોરવર્ડ બાયસની સ્થિતિમાં બરાબર, રિવર્સ બાયસની સ્થિતિમાં નહીં. તો આ પીએન જંક્શન ડાયોડની સંજ્ઞા છે, પીએન જંક્શન ડાયોડની સંજ્ઞા છે બરાબર. તો આ રીતે અર્ધવાહક ડાયોડ બરાબર. હવે આપણે જેના જોડાણો છે જોવાના છે બરાબર. પહેલા આપણે ફોરવર્ડ બાયસ જોડાણથી આપણે શરૂઆત કરીએ. પીએન જંક્શન ડાયોડનું ફોરવર્ડ બાયસ જોડાણ. બે પ્રકારના જોડાણ છે પીએન જંક્શન ડાયોડને આપણે જોડી શકીએ. પીએન જંક્શન ડાયોડને આપણે બે પ્રકારે જોડી શકીએ, એક ફોરવર્ડ બાયસ બરાબર અને બીજું છે રિવર્સ બાયસ. તો ફોરવર્ડ બાયસની સ્થિતિ છે એમાં આપણે બેટરીને કઈ રીતે જોડવાની હોય છે બરાબર. ધારો કે આવો કોઈ એક પીએન જંક્શન છે
પીએન જંક્શન ડાયોડ, બરાબર, આ બાજુ પી, આ બાજુ એન, આ બાજુ માઇનસ ઋણ આયન, આ બાજુ ધન આયન, બરાબર. આ જોડાણ અગ્ર છે. અહીંથી આપણે એને બેટરી સાથે જોડવાનું હોય છે, બરાબર. તો જ્યારે પણ ફોરવર્ડ બાયસ હોય ત્યારે આપણે હંમેશા યાદ રાખશું કે બેટરીનો જે ધન છેડો છે, આમ ઊભો લીટો જે મોટો છે એને આપણે ધન કહીએ, બેટરીનો ધન ધ્રુવ કહીએ છીએ. નાનો લીટો છે એને આપણે ઋણ ધ્રુવ કહીએ છીએ, બરાબર. તો બેટરીના ધન ધ્રુવને પીએન જંક્શનના પોઝિટિવ સાથે અને બેટરીના ઋણ ધ્રુવને પીએન જંક્શનના એન વિભાગ સાથે, બરાબર. બેટરીના ધન ધ્રુવને પી વિભાગ સાથે, બેટરીના ઋણ ધ્રુવને એન વિભાગ સાથે જ્યારે જોડવામાં આવે તો ત્યારે જે પ્રકારનું જોડાણ તૈયાર થાય છે, પીએન જંક્શન ડાયોડ, એને આપણે કયું જોડાણ કહીએ છીએ? તો ફોરવર્ડ બાયસ જોડાણ કહેવામાં આવે છે, બરાબર. ફોરવર્ડ બાયસ જોડાણ કોને કહેવાય? તો જ્યારે પીએન જંક્શન ના પી વિભાગને બેટરીના ધન ધ્રુવ સાથે અને એન વિભાગને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે ત્યારે તૈયાર થતા જોડાણને ફોરવર્ડ બાયસ જોડાણ, ફોરવર્ડ બાયસ એફબી જોડાણ કહે છે, બરાબર. જ્યારે પીએન જંક્શન છે એનો પી વિભાગ છે અને બેટરીના ધન ધ્રુવ સાથે, એન વિભાગ છે અને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે ત્યારે એને આપણે કયું જોડાણ કહીશું? ફોરવર્ડ બાયસ જોડાણ, બરાબર. આ રીતે પણ તમે યાદ રાખી શકો કે ધન એટલે પોઝિટિવ, પી ને પી સાથે, એન ને એન સાથે, તો ફોરવર્ડ બાયસ, બરાબર. રિવર્સ બાયસમાં આનાથી ઉલટું આવશે કે પીએન જંક્શન ડાયોડ છે એના પી વિભાગને બેટરીના ઋણ ધ્રુવ સાથે, એન વિભાગ છે અને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે ત્યારે એને રિવર્સ બાયસ જોડાણ. એટલે આપણે ફક્ત એક જોડાણ શીખશું તો બીજું જોડાણ છે તમને ઓટોમેટિક આવડી જશે, બરાબર. આ ચેપ્ટરમાં મોસ્ટ ઓફ બધું એવું જ છે કે તમે એક વસ્તુ યાદ રાખશો તો બીજું, જેમ આપણે આગળ જોઈએ કે પી પ્રકારનો અર્ધવાહક તમને આવડતો હોય તો તમે એન પ્રકારના અર્ધવાહક વિશે લખી શકો, બરાબર. બંનેના તફાવતની રીતે તમે યાદ રાખી શકો, એમ અહીંયા પણ તમે એને તફાવતની રીતે યાદ રાખી શકશો, બરાબર. તો આ એક આખું જોડાણ, બરાબર, જેને આપણે ફોરવર્ડ બાયસ કહીએ છીએ. હવે આની અંદર એની કાર્ય પદ્ધતિ કઈ રીતે થાય છે, બરાબર, કઈ રીતે કાર્ય કરે છે એની આપણે ચર્ચા કરીશું, બરાબર. આ જે છે આને આપણે જંક્શન અથવા તો ડેપ્લેશન વિસ્તાર કહીએ છીએ. શું કહીએ છીએ? ડેપ્લેશન વિસ્તાર. આ વચ્ચેનો જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ? ડેપ્લેશન સ્તર અથવા તો ડેપ્લેશન વિસ્તાર, બરાબર. હવે જેવું આપણે બેટરીના ધન ધ્રુવ છે એને આપણે એના પી વિભાગ સાથે, બેટરીના ઋણ ધ્રુવને એન વિભાગ સાથે જોડશું એટલે શું થાય છે કે આ પી વિભાગની અંદર જે હોલ રહેલા છે, બરાબર, એ પી વિભાગમાંથી એન વિભાગમાં જશે, બરાબર. આપણે બેટરી લાગુ પાડી એટલે બેટરીના વોલ્ટેજ છે V, બેટરીના લાગુ પાડેલા વોલ્ટેજ કેટલા છે? V છે. આ બેરિયર પોટેન્શિયલ આનું કેટલું છે? બેરિયર પોટેન્શિયલ એટલે અંદરનું જે વિદ્યુત સ્થિતિમાન છે, આ જંક્શનનું વિદ્યુત સ્થિતિમાન, આ બે અલગ અલગ પ્રકારના ધ્રુવો, ધન અને ઋણ, તો એના કારણે જે વિદ્યુત સ્થિતિમાન છે અંદરનું, જેને આપણે બેરિયર પોટેન્શિયલ પણ કહેતા હતા, બરાબર. તો એ V છે અને આપણે લાગુ પાડેલા બેટરીના વોલ્ટેજ છે V છે, બરાબર. હંમેશા ફોરવર્ડ બાયસની અંદર આ V છે ગ્રેટર ધેન VO હોય, V નું મૂલ્ય છે આપણે લાગુ પાડેલા વોલ્ટેજ આની કરતાં વધારે જ હોય, બરાબર. તો શું થાય છે કે આ વોલ્ટેજના કારણે આ જે પીએન જંક્શનની અંદર પી વિભાગમાં રહેલા જે મેજોરિટી ચાર્જ કરેલા હોલ છે એ જંક્શન ક્રોસ કરીને એન વિભાગમાં જાય છે અને એન વિભાગમાં રહેલા ઇલેક્ટ્રોન છે, બરાબર, અહીંથી ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવશે? આ પી વિભાગમાં આવશે. અહીંથી હોલ છે ક્યાં જશે? એન વિભાગમાં જશે. આ શેના કારણે થાય છે? આ વોલ્ટેજના કારણે નહીં, એ બધી પ્રોસેસ તો થઈ ગઈ, પીએન જંક્શન તૈયાર થઈ ગયું, બરાબર. પણ હવે આપણે બેટરી જોડે એટલે બેટરીના વોલ્ટેજના કારણે, એના વિદ્યુત સ્થિતિમાનના કારણે
ઇલેક્ટ્રોન છે બરાબર, આ p વિભાગમાં રહેલા ઇલેક્ટ્રોન છે બેટરીના ઋણ ધ્રુવ વડે p વિભાગમાંથી ક્યાં જશે, n વિભાગમાં જશે. હોલ સોરી ઇલેક્ટ્રોનની પણ હોલ, કારણ કે હોલ છે ધન ભારિત છે, ધન ભારિત છે એટલે ઋણ ધ્રુવ વડે આકર્ષાય છે. એ રીતે ધન ભારિત આ છેડો ધન છે એટલે એના વડે અહીંથી ઇલેક્ટ્રોન આકર્ષાય છે, n વિભાગમાંથી ઇલેક્ટ્રોન આકર્ષાય છે આ પ્લસ વડે, અને p વિભાગમાંથી હોલ છે માઈનસ વડે આકર્ષાય છે, કારણ કે ધન અને ઋણ વિરુદ્ધ ધ્રુવ વચ્ચે આકર્ષણ. તો હવે અહીંથી p વિભાગમાંથી જે હોલ આવ્યા n વિભાગમાં, તો n વિભાગમાં હોલ છે માઇનોરિટી ચાર્જ કેરિયર કહેવાય. કેવા કહેવાય? માઇનોરિટી ચાર્જ કેરિયર કહેવાય. અને n વિભાગમાંથી ઇલેક્ટ્રોન આવ્યા આ p વિભાગમાં, એ હવે p વિભાગની અંદર એ કેવાય છે માઇનોરિટી છે, માઇનોરિટી ચાર્જ કેરિયર. ટૂંકમાં બંને બાજુ માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા વધશે બરાબર. એ હોલ p વિભાગમાંથી n વિભાગમાં હોય, n વિભાગ n માં આપણે ખબર છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હોય હોલની કરતા, પણ હોલ આવ્યા આમાં એટલે માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા છે વધશે. એ રીતે આમાં પણ માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા વધશે. અને આ જે માઇનોરિટી ચાર્જ કેરિયર હશે એ ક્યાં હશે? તો જંક્શનની નજીકના ભાગમાં. આ બાજુ બહુ નહીં હોય પણ ક્યાં હશે વધારે? એ જંક્શનની નજીકના વિસ્તારમાં જ વધારે છે. એટલે હોલ પણ ક્યાં હશે? આ જંક્શનના નજીકના વિસ્તારમાં જ હશે. ખ્યાલ આવશે? ધીમે ધીમે શું થાય છે કે અહીંયા માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા અને આ બાજુ માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા વચ્ચે એટલે સંખ્યા ઘનતા વચ્ચેનો તફાવતના કારણે વિદ્યુત સ્થિતિમાન છે બરાબર. તો એ બાહ્ય વિદ્યુત સ્થિતિમાન અને અંદરનું વિદ્યુત સ્થિતિમાન એ પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે. આ બહારનું વિદ્યુત સ્થિતિમાન અંદરનું વિદ્યુત સ્થિતિમાન છે આ માઈનસ થી પ્લસ એટલે આ બાજુ છે. આ બેટરી જે આપણે લાગુ વોલ્ટેજ લાગુ પાડ્યા એ વિદ્યુત સ્થિતિમાન છે એની દિશા હશે. એટલે બંનેના વિદ્યુત સ્થિતિમાનની દિશા પરસ્પર વિરુદ્ધ છે. અહીં બે પ્રકારના વિદ્યુત સ્થિતિમાન ખાસ, એક જે આપણે બેટરી જોડી એનું વિદ્યુત સ્થિતિમાન, અને એક આ પોટેન્શિયલ બેરિયર બરાબર કે જે ડિપ્રેશન સ્તરનું વિદ્યુત સ્થિતિમાન, એ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. બે વિદ્યુત સ્થિતિમાન પરસ્પર વિરુદ્ધ હોય એટલે વિદ્યુત સ્થિતિમાનની બાદબાકી થાય. ખ્યાલ આવે છે? વિદ્યુત સ્થિતિમાનની શું થાય? બાદબાકી થાય. એટલે પરિણામે શું થાય છે? વિદ્યુત સ્થિતિમાન ઘટશે. એટલે ડિપ્રેશન વિસ્તાર, ડિપ્રેશન સ્તર છે એની જાડાઈમાં શું થાય? ઘટાડો. ડિપ્રેશન સ્તરની જાડાઈમાં ઘટાડો થાય, ડિપ્રેશન સ્તરની ઊંચાઈમાં પણ ઘટાડો થશે બરાબર. જ્યારે આપણે બેટરી જોડેલી ન હોય ત્યારે આપણે એનું પોટેન્શિયલ બેરિયર છે બરાબર, અને આ રીતે આમ દર્શાવી શકીએ આ VO બરાબર, બેરિયર પોટેન્શિયલ. આ કઈ સ્થિતિમાં? તો પહેલી સ્થિતિ કે બેટરી જોડી નથી, બેટરી જોડાણ નથી. તો જ્યારે આપણે બેટરીનું જોડાણ કરેલું ન હોય ત્યારે ધારો કે એના પોટેન્શિયલ બેરિયર એટલા છે, પણ હવે આપણે બેટરી જોડી એટલે પોટેન્શિયલ બેરિયર છે બરાબર, એની ઊંચાઈ અને એની જાડાઈમાં શું થાય છે? ઘટાડો થશે બરાબર. એટલે હવે બેરિયર પોટેન્શિયલ જે પહેલા હતા એની કરતા શું થાય છે? કે ઘટી જશે. આ પ્રકાર તો એની જે ઊંચાઈ છે બરાબર એની અંદર શું થશે? ઘટાડો થશે બરાબર. એ બીજી તમને નીચે આકૃતિમાં આપ્યું છે 2 કે આપણે અત્યારે ઓછા વોલ્ટેજ લાગુ પડે છે, ઓછા બાહ્ય વોલ્ટેજ. આપણે પહેલા ઓછા બાહ્ય વોલ્ટેજ લાગુ પાડે છે. જેમ તમે વધારે બાહ્ય વોલ્ટેજ લાગુ પાડશો બરાબર, એમ વધારે આ પોટેન્શિયલ બેરિયર છે એની જાડાઈ ઘટતી જશે, એની ઊંચાઈ પણ શું થતી જશે? ઘટતી જશે. પરિણામી વોલ્ટેજ અહીંયા પરિણામી વોલ્ટેજ છે VO - V. પરિણામી વોલ્ટેજ છે કેટલા છે? તો VO - VR. VO એમાંથી આપણે બાહ્ય વોલ્ટેજ છે એને બાદ કરી એટલો પરિણામી વોલ્ટેજ છે. જેમ આપણે આ વોલ્ટેજ વધારતા જશું એમાં બાદબાકી છે એ આપણે ઓછી મળશે. એટલે પરિણામે આ ડિપ્લેશન સ્તરની જાડાઈ ઘટશે બરાબર. એટલે તમને જે આકૃતિનો દાખલા તરીકે ત્રીજી સ્થિતિ લઈએ બરાબર, હજુ પણ પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ અને જાડાઈમાં ઘટાડો, વધારે બાહ્ય વોલ્ટેજ બરાબર, બાહ્ય વોલ્ટેજ છે તેમાં વધારે. જેમ બાહ્ય વોલ્ટેજ વધારતા જાવ બરાબર એમ પોટેન્શિયલ બેરિયરની જાડાઈ અને એની ઊંચાઈમાં શું થાય છે? ઘટાડો થાય છે. રિવર્સ બાયસની અંદર પ્રોસેસ આનાથી ઉલટી છે. એમાં જેમ તેમ બાહ્ય વોલ્ટેજ વધારશો એમ પોટેન્શિયલ બેરિયરની જાડાઈમાં અને ઊંચાઈમાં વધારો થશે. આમાં શું થાય છે? ઘટાડો થશે બરાબર. હવે એની કાર્ય પદ્ધતિ કે કઈ રીતે અહીંયા કાર્ય થાય છે. તો જ્યારે આપણે અહીંયા બેટરી જોડશું બરાબર તો શું થાય છે?
કે જેમ હમણાં આપણે જોઈએ માઇનોરિટી ચાર્જ કેરિયર છે, બરાબર, એની સંખ્યા વધશે. પી વિભાગમાંથી ઇલેક્ટ્રોન હોલ છે, બરાબર, એ એન વિભાગમાં જશે. એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન છે પી વિભાગમાં આવશે, બરાબર. પણ એ છેડાના નજીકના ભાગ બીજે બેરિયર જંકશન ડેપ્લેશન વિસ્તાર છે ને છેડા તરફ જમા થશે. એટલે આ બંને છેડાઓ વચ્ચે છે એની સંખ્યા ઘનતાનો તફાવત વધશે, બરાબર. એના કારણે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ વધશે. હવે ધીમે ધીમે શું થાય છે કે આ તફાવત સંખ્યા ઘનતાનો પહેલા તો આ માઇનોરિટી ચાર્જ કેરિયર જે વધ્યા એની સંખ્યા જે વધી, બરાબર, એને માઇનોરિટી વાહક ઇન્જેક્શન પણ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? માઇનોરિટી વાહક ઇન્જેક્શન. ઇન્જેક્શન એટલે દાખલ કરવું. ઇન્જેક્શન એટલે દાખલ કરવું. તો એટલે કે આપણે માઇનોરિટી અહીં દાખલ કર્યા, બરાબર. એટલે માઇનોરિટીના કારણે શું થાય છે? બે બાજુ માઇનોરિટીની સંખ્યા વધશે એટલે એની સંખ્યા ઘનતાનો તફાવત હશે. તફાવતના કારણે શું થાય છે કે હવે આ જે પી વિભાગમાં રહેલા આ જે માઇનોરિટી ઇલેક્ટ્રોન છે ધીમે ધીમે કઈ બાજુ ગતિ કરશે? આ સંખ્યા ઘનતાના તફાવતના કારણે, બરાબર, એ પી વિભાગના જે જોડાણ અગ્ર છે એના તરફ ગતિ કરશે. એ રીતે અહીંયા જે હોલ છે એ પણ આ એન વિભાગનો જે છેડા તરફનો ભાગ છે એના તરફ શું કરશે? ધીમે ધીમે ગતિ કરશે. અને એના કારણે એક પ્રવાહ રચાશે, બરાબર. આ ડિફ્યુઝનના કારણે રચાતો પ્રવાહ. આ જે પ્રવાહ છે એને આપણે શું કહીશું? ડિફ્યુઝનના કારણે, માઇનોરિટી જે વાહકો છે એના કારણે રચાતો પ્રવાહ. એક જો પ્રવાહ તો રૂઢિગત પ્રવાહ તો જે છે તે કે આપણે બેટરી જોડે એના કારણે જે પ્રવાહ રચાય છે, પ્લસ આ પ્રવાહ છે શેના કારણે રચાય છે? તો જે આપણે માઇનોરિટી વાહકની સંખ્યા વધારે, તો ચાર્જ માઇનોરિટી વાહક ઇન્જેક્શન, તો એના કારણે જે પ્રવાહ રચાય છે. અને છેલ્લે કુલ પ્રવાહ છે બંને પ્રવાહોના સરવાળા જેટલો હોય છે, બરાબર. આ રીતે છે અહીંયા ફોરવર્ડ બાયસની સ્થિતિમાં છે પ્રવાહનું મૂલ્ય છે મિલી એમ્પિયરના ક્રમનું હોય છે. પ્રવાહ ખૂબ વધારે હોય છે ફોરવર્ડ બાયસમાં. પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો હોય છે, બરાબર. અને વોલ્ટેજનું મૂલ્ય ઓછું હોય છે, એ લગભગ 1.5 વોલ્ટ, 1.5 વોલ્ટ, બરાબર. લગભગ આ મૂલ્ય છે એ વોલ્ટેજ 1.5 વોલ્ટ જેટલું હોય છે. પ્રવાહ છે એ વધારે હોય છે, મિલી એમ્પિયરના ક્રમનો હોય છે ફોરવર્ડ બાયસની સ્થિતિમાં. રિવર્સ બાયસમાં આનાથી ઉલટું છે. રિવર્સ બાયસમાં પ્રવાહનું મૂલ્ય ઘટશે, બરાબર. એ માઇક્રો એમ્પિયરના ક્રમનું છે. એમાં વોલ્ટેજ વધારે છે, એમાં વોલ્ટેજ ઓછા, 1.5, બરાબર. એટલે તદ્દન આનાથી ઉલટું છે આપણે રિવર્સ બાયસનું જોડાણ જોઈશું. ખાસ ફોરવર્ડ બાયસમાં યાદ શું રાખવાનું કે એનું જોડાણ કઈ રીતે છે? તો પી વિભાગ છે એને બેટરીના ધન ધ્રુવ સાથે, એન વિભાગને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે, બરાબર. બાહ્ય વોલ્ટેજ, બરાબર, જ્યારે જેમ વધારવામાં આવે એમ આ VO - V ઘટશે એટલે પોટેન્શિયલ બેરિયરની જાડાઈ એની ઊંચાઈ છે ઘટે છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. જ્યારે બેટરી જોડાણ નથી ત્યારે એની પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધારે છે, તો વધારે પોટેન્શિયલ બેરિયર છે. જેમ આપણે વોલ્ટેજ બાહ્ય વોલ્ટેજ લાગુ પડશે, શરૂઆતમાં ઓછા બાહ્ય વોલ્ટેજ લાગુ પડ્યા તો ઓછી ઊંચાઈમાં ઘટાડો થયો, બરાબર. અને વધારે બાહ્ય વોલ્ટેજ લાગુ પડ્યા તો વધારે ઊંચાઈ છે ઘટી, બરાબર. જાડાઈમાં પણ એ પ્રમાણે શું થાય છે? ઘટાડો થાય છે. તો આ રીતે ફોરવર્ડ બાયસ જોડાણ આપણે જોયું. તો આવું જ આપણે એક બીજું જોડાણ છે, બરાબર, રિવર્સ બાયસ જોડાણની આગળ ચર્ચા કરીશું. તો હવે આપણે ડાયોડ પીએન જંકશન ડાયોડ છે નું રિવર્સ બાયસ જોડાણ જોઈએ, બરાબર. રિવર્સ બાયસ જોડાણ છે ફોરવર્ડ બાયસ કરતા વિરુદ્ધ છે, બરાબર, કે જેમાં ડાયોડના પી વિભાગને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને ડાયોડના એન વિભાગને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે, બરાબર. આપણે આકૃતિ જોઈ તો ધારો કે પીએન જંકશન ડાયોડ છે, બરાબર. આ પીએન જંકશન ડાયોડ છે એને આપણે બેટરી સાથે જોડીએ, બરાબર. તો પી વિભાગ છે એને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને એન વિભાગ છે એને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે, બરાબર. આ ધન ધ્રુવ ફોરવર્ડ બાયસ કરતા રિવર્સ બાયસ ઉલટું છે, બરાબર. આ કઈ જોડાણ છે? તો રિવર્સ બાયસ જોડાણ, કે જેમાં આપણે બેટરીનો ઋણ ધ્રુવ એ પી વિભાગ સાથે, ધન ધ્રુવ છે ને એન વિભાગ સાથે જોડવું, બરાબર. આમાં ઋણ અહીંયા હોય છે, અહીંયા ધન, બરાબર. જંકશન આગળ અથવા તો એને આપણે ડેપ્લેશન વિસ્તાર કહીએ છીએ. હવે શરૂઆતમાં જ્યારે આપણે
ધારો કે બેટરી છે એનું જોડાણ કર્યું નથી ત્યારે આ ડેપ્લેશન વિસ્તાર છે એની અંદર પોટેન્શિયલ બેરિયર એના ધારો કે VO જેટલા છે, બરાબર. પોટેન્શિયલ બેરિયર છે એની પોટેન્શિયલ બેરિયર છે કેટલું છે, તો વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, VO, અંદરનું વિદ્યુત સ્થિતિમાન, બરાબર. જેવું આપણે આ બેટરી જોડશું, બરાબર, એટલે હવે આખી જે પ્રોસેસ છે, બરાબર, આખું જોડાણ છે રિવર્સ બાયસનું છે, એની અંદર કઈ રીતે કાર્ય થાય છે આપણે જોઈએ. એ પહેલા આપણે એક વ્યાખ્યા લખીને કે રિવર્સ બાયસ જોડાણ કોને કહેવામાં આવે, તો PN જંક્શન ના P વિભાગને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને N વિભાગને બેટરીના ધન ધ્રુવ સાથે છોડવામાં આવે તો તૈયાર થતા જોડાણને રિવર્સ બાયસ જોડાણ કહે છે. રિવર્સ બાયસ જોડાણ એ જે જોડાણ તૈયાર થાય છે આપણે શું કહેવામાં આવશે, રિવર્સ બાયસ જોડાણ. હવે જ્યારે આપણે બેટરીને રિવર્સમાં જોડીશું, બરાબર, ત્યારે શું થશે કે અહીંથી જે મેજોરિટી ચાર્જ કેરિયર છે, બરાબર, એની ગતિ થવાની નથી. ફોરવર્ડ બાયસમાં શું હતું કે આ બધું પોઝિટિવ ચાર્જ હતો, બરાબર, બેટરીનો ધન ધ્રુવ, એટલે ઇલેક્ટ્રોન એના વડે આકર્ષાતા હતા N વિભાગમાંથી, અહીંથી P વિભાગમાંથી હોલ છે આ ઋણ છેડા તરફ આકર્ષાતા હતા. પણ અહીંયા તો શું છે કે આ છેડો છે નેગેટિવ છે, બરાબર, આ છેડો છે નેગેટિવ છે, તો નેગેટિવ વડે આ જે આમાં જે મેજોરિટી ચાર્જ કરેલ ઇલેક્ટ્રોન હશે એ જંક્શન પાર કરીને P વિભાગમાં જઈ શકશે નહીં. એટલે મેજોરિટી ચાર્જ કરેલની ગતિ અટકી જશે. વધારેમાં વધારે સંખ્યા તો કોની હોવાની, મેજોરિટીની હોવાની, તો જ આપણે એને મેજોરિટી ચાર્જ કેરિયર કહીએ છીએ. હવે એની જ ગતિ અટકી જાય, બરાબર, એનો મતલબ એવો થયો કે મેજોરિટી ચાર્જ કેરિયર છે એની સંખ્યા ઘનતા છે, બરાબર, એનો જે તફાવત છે વિદ્યુત સ્થિતિમાન છે એ ઘટશે. એટલે કે અહીં જે પોટેન્શિયલ બેરિયર છે, બરાબર, એની દિશા આપણે જોઈએ તો અંદરનું પોટેન્શિયલ બેરિયરની દિશા આ છે અને જે લાગુ પડેલ બેટરી છે, બરાબર, એનું વિદ્યુત સ્થિતિમાન પણ આ દિશામાં છે. બેયની દિશા એક છે. એટલે પરિણામી કુલ વિદ્યુત સ્થિતિમાન છે, બરાબર, પરિણામી વોલ્ટેજ એ કેટલા થશે અહીંયા, તો VO વત્તા V થશે. એટલે પોટેન્શિયલ બેરિયર છે એની જાડાઈ વધશે, કારણ કે બેયનો સરવાળો થશે, બે એક દિશામાં છે. ફોરવર્ડ બાયસમાં બેયની દિશા પરસ્પર વિરુદ્ધ હતી, બરાબર. બીજું કંઈ એનું જે વિદ્યુત ક્ષેત્ર પણ બે એક દિશામાં છે, એટલે પ્રબળ થશે, બરાબર. એટલે શું થાય છે કે પોટેન્શિયલ બેરિયર છે એની ઊંચાઈ તો તેની જાડાઈમાં વધારો થશે. આ જે બેરિયર છે, બરાબર, જંક્શન છે એની જાડાઈ વધશે. આ જાડાઈ વધે એટલે શું થાય છે કે ઇલેક્ટ્રોન છે એના જંક્શન વધારે ક્રોસ કરવું પડશે, એટલે વધારે ઉર્જાની જરૂર પડશે, બરાબર. એટલે ટૂંકમાં એ જંક્શન ક્રોસ કરીને મેજોરિટી ચાર્જ કેરિયર છે ગતિ કરીને જઈ શકશે નહીં. અમુક માઇનોરિટી ચાર્જ કેરિયર છે ધારો કે અહીંયા આવશે, અસ્તવ્યસ્ત ગતિ કરતા આવશે, તો માઇનોરિટી ચાર્જ કેરિયર ગતિ કરીને જશે. શા માટે? કારણ કે આમાં ધારો કે માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હોય છે, આમાં ઇલેક્ટ્રોન હોય છે. આમાં માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હોય છે, તો હોલ હોય છે. તો ઇલેક્ટ્રોન છે આ ધન વડે આકર્ષે છે, આ હોલ છે આ ઋણ વડે આકર્ષે. તો અસ્તવ્યસ્ત ગતિ કરતા કોઈ ઇલેક્ટ્રોન આ જંક્શનની નજીક આવશે ત્યારે એ આકર્ષાય, એની ગતિ છે એ જંક્શન ક્રોસ કરીને કરશે. એના કારણે આ માઇનોરિટીના કારણે થોડો પ્રવાહ મળશે, બરાબર, મેજોરિટીના કારણે કોઈ પ્રવાહ મળશે નહીં. અહીંયા જે કઈ પ્રવાહ મળશે, બરાબર, એ માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે થોડોક પ્રવાહ, એટલે કે માઇક્રો એમ્પિયર, બરાબર, ના ક્રમનો પ્રવાહ છે મળશે. કારણ કે માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા તો ઓછી હોય એટલે પ્રવાહ મળશે બહુ ઓછો મળશે, બરાબર. અહીંયા આપણે પોટેન્શિયલ બેરિયરની જાડાઈમાં વધારો થાય છે. પોટેન્શિયલ બેરિયર ની ઊંચાઈ અને ડેપ્લેશન સ્તરની જાડાઈ એ બંને છે શું થાય છે, વધે છે, બરાબર.
બરાબર. પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ પણ વધે, ડેપ્રેશન સ્તરની જાડાઈમાં પણ વધારો થાય છે. બરાબર. આપણે અંદર આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ કે જ્યારે આપણે કોઈ એવું જોડાણ છે લાગુ પાડેલું નથી ત્યારે એના પોટેન્શિયલ બેરિયર છે વીઓ છે. બરાબર. પહેલી સ્થિતિ કે જેમાં આપણે બેટરી જોડાણ નથી. જ્યારે આપણે બેટરી છે નું જોડાણ ન કર્યું ત્યારે એનો પોટેન્શિયલ બેરિયર છે એની ઊંચાઈ એટલી છે ધારો કે. બરાબર. તો હવે આપણે ધારો કે પોટેન્શિયલ બેરિયર લાગુ પાડ્યું તો એની ઊંચાઈમાં વધારો થાય છે. બીજી સ્થિતિ તો બાહ્ય વોલ્ટેજ લાગુ પાડતા, બાહ્ય વોલ્ટેજ લાગુ પાડશે તો હવે એનો પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ તો એટલી થાય છે. બરાબર. એની અંદર વધારો થાય છે અને ડેપ્રેશન સ્તરની જાડાઈમાં પણ વધારો. તો જેમ ડેપ્રેશન સ્તરની જાડાઈ વધશે માઇનોરિટી ચાર્જ કેરિયર છે એને હવે જંકશન ક્રોસ કરવા માટે વધારે ઊંચાઈ, એટલે એમ પ્રવાહ છે એનું મૂલ્ય ઘટતું જશે. પ્રવાહ છે માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. બરાબર. અને વોલ્ટેજ છે બરાબર, આની અંદર વોલ્ટેજ છે એ 10 થી 15 વોલ્ટ સુધીના હોય છે. તો વોલ્ટેજ વધારે છે, એટલે વોલ્ટેજ ઓછા હોય છે 1.5 વોલ્ટ જેટલા. જ્યારે રિવર્સ બાયસમાં વોલ્ટેજ વધારે છે 10 થી 15 વોલ્ટ. કારણ કે વિદ્યુત સ્થિતિમાન છે બરાબર એ વધે છે, એનો સરવાળો થાય છે. બરાબર. અને ઓલામાં બાદબાકી થાય છે, એમાં ઘટાડો થાય છે. તો આ રીતે રિવર્સ બાયસ જોડાણ. બરાબર. આગળ આપણે બ્રેકડાઉન વોલ્ટેજ જે કંઈ આખી પ્રોસેસ બધું આગળ જોઈશું, પણ કઈ રીતે રિવર્સ બાયસ જોડાણ થાય, એની કાર્ય પદ્ધતિ કઈ રીતે કાર્ય થાય છે બરાબર એની ચર્ચા આપણે કરી. તમારે આને બંનેને તફાવતની રીતે પણ યાદ રાખવાના છે. બરાબર. ઘણી વખત તમને ફોરવર્ડ બાયસ જોડાણ સમજાવવું એવું પૂછાય, ઘણી વખત રિવર્સ બાયસ જોડાણ સમજાવો એવો પ્રશ્ન બોર્ડની અંદર આવે છે. ઘણી વખત તફાવતના મુદ્દાઓ લખો, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ જોડાણ. બરાબર. તો તમારે છે એ જે રીતે આપણે પી પ્રકારના એન પ્રકારના દબાણમાં તફાવતના મુદ્દા જોયા છે એ રીતે તમારે આના પણ મુદ્દાઓ છે તમારે જાતે બનાવવાના છે. બરાબર. તમારે શું કરવાનું છે કે ઘરે એક બાજુ ફોરવર્ડ બાયસ એક બાજુ રિવર્સ બાયસ જેટલા મુદ્દાઓ તમારથી બને આના આધારે એ મુદ્દાઓ છે. પહેલા તો બંનેની વ્યાખ્યા, આકૃતિ, બરાબર. પછી એકમાં વીઓ માઇનસ વી આવશે, એમાં વીઓ પ્લસ વી આવશે. બરાબર. પછી આમાં માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે વિદ્યુત વહન છે, એમાં શેના કારણે થાય છે? મેજોરિટીના કારણે. બરાબર. ફોરવર્ડ બાયસમાં આપણે આગળ એમાં તો મેં વાત કરી, પણ ફોરવર્ડ બાયસમાં વિદ્યુત વહન છે મેજોરિટી ચાર્જ કેરિયરના કારણે થાય અને એની સંખ્યા વધારે છે એટલે આપણે પ્રવાહ મોટો પડે. એમાં માઇનોરિટીના કારણે પણ થાય છે, પણ એ બહુ ઓછું હોય છે એનું વિદ્યુત વહન. બરાબર. આમાં ફક્ત માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે વિદ્યુતનું વહન થાય છે. પછી પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ તો આમાં વધે છે, એમાં શું આવશે? ઘટે છે ફોરવર્ડ બાયસ. બરાબર. પછી ડેપ્રેશન સ્તરની જાડાઈ આમાં વધે છે, એમાં ડેપ્રેશન સ્તરની જાડાઈ ઘટે છે. બરાબર. પ્રવાહ છે આમાં આમાં માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે, ફોરવર્ડ બાયસમાં કયો ક્રમ હોય છે? મિલી એમ્પિયરના ક્રમનો. બરાબર. વોલ્ટેજ છે એમાં 10 થી 15 વોલ્ટના હોય છે. બરાબર. વધારે હોય છે, જ્યારે ફોરવર્ડ બાયસમાં 1.5 વોલ્ટ જેટલા ઓછા હોય છે. બરાબર. તો આ દરેક મુદ્દાઓ પછી આકૃતિ બે આના આધારે તમે એનો તફાવત છે બનાવી શકો. તો એટલે સુધી રાખીશ.